અમિતખોટ આત્મહત્યા કેસમાં સગીરાએ ફરિયાદ નોંધાવી છે। દુષ્કર્મનો ભોગ બનનાર સગીરાએ ગોંડલ કોર્ટમાં 28 લોકો વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે। ડીસીપી ઝોન 2 જગદીશ બાંગરવાનો પણ ફરિયાદમાં ઉલ્લેખ કરાયો છે। કોર્ટ સમક્ષ સમગ્ર કેસ એસએમસીને સોંપવા માટે માંગ કરવામાં આવી છે। કોર્ટે આ મામલે પોલીસને 1 જુલાઈ સુધીમાં સીસીટીવી રજૂ કરવા નિર્દેશ કર્યા છે। ત્યાં એના જે માણસો છે, દીપપાલસિંહ છે, હેમભા છે, જેકીભાઈ જે ઉર્ફે જયકિશન છે, એમના વિરુદ્ધ છે અને સાથે અન્ય પોલીસ અધિકારીઓ છે, બધા વિરુદ્ધ ફરિયાદ કરવામાં આવી છે અને એમને જે સગીરાને સતત કબૂલાત માટે દબાણ કરવામાં આવતું હતું અને જો નિરુદ્ધસિંહ રીબડા, રાજદીપસિંહ રીબડા વગેરેના નામ ખોલવા માટે જે દબાણ કરવામાં આવતું હતું એ બાબતની ફરિયાદ કરેલી છે। ખાસ કરીને જે એક વિડીયો પણ સામે આવ્યો છે સગીરામાંથી અમને તો ખબર જ હતી આવું કઈક નવી પ્રપંચ થશે જ એ લોકો તરફથી, એટલે અમારી પાસે એનો પ્રૂફ છે ને એનો ફોટો છે કે એ લોકો કઈ રીતે જયરાજસિંહ પોતે જે સગીરા છે એના ફાધરને ધમકાવવા માટે એમના ગામ સુધી પહોંચ્યા હતા।